નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથાનક એ શ્રી કૃષ્ણની કથામાંથી લેવામાં આવ્યું છે. દોસ્તો, એક સરસ મજાનો વાત્સલ્યથી ભીનો લાગણીશીલ પ્રસંગ જ્યારે કૃષ્ણ ગોકુળ છોડતા હોય છે ત્યારે યશોદા અને કૃષ્ણ વચ્ચેનો એક અદ્ભુત સંવાદ. યશોદા મૈયા કૃષ્ણને કહે છે કે કાનુડા, મેં તને ઘણી બધી સજા કરી છે, કારણ કે તું તોફાન પણ એવા કરતો, તું દૂધ ઢોળી નાખતો, તું માખણ ચોરતો, તું ગોપીઓની રંજાડ લાવતો. અને કાના, એક પ્રસંગ તું ભૂલી જજે, મેં તને ખાંડણીએ બાંધી દીધો હતો. હું તને દીકરા ઓળખી નથી શકી, એટલે શક્ય હોય તો એ પ્રસંગ ભૂલી જજે. મને પણ અપરાધનો બોધ થાય છે. ત્યારે એ જગતનો નાથ જગદીશ્વર કહે છે કે હે માતા, જિંદગીના તમામ તબક્કાઓ હું ભૂલી જઈશ, જિંદગીની તમામ સારી નબળી સ્મૃતિઓ હું ભૂલી જઈશ, પણ ગોકુળની અંદર જે તમારો અને નંદ બાવાનો જે પ્રેમ મેળ્યો છે, જે વાત્સલ્ય મેળવ્યું છે, અને આ સમગ્ર ગોકુળવાસી જે મને ગોપ ભાવે ચાહ્યો છે, હું ક્યારેય નહીં ભૂલું. અને હે માં, આ તારા પ્રેમ માટે તો મેં અવતાર લીધો છે. આ ભક્તિની અંદર પણ આ નસીબમાં નથી હોતું. તારી લાગણી મેળવવા, તારા ખોળામાં રમવા માટે તો હું તારી ઘરે આવ્યો છું માં. હું કેવી રીતના ભૂલી શકું? તે મને બાંધ્યો તો, અને તને ખબર નથી કે માં, તારા કાનુડાને કોઈ બાંધી શકે એમ નથી. અને હું ફક્ત તારી હીરના દોરીએ બંધાણો, તારો દામોદર તારી પાસે નાચતો હતો, કૂદતો હતો, દોડતો હતો, તોફાન કરતો હતો, એમાં ફક્ત તારા પ્રેમ માટે. દોસ્તો, કૃષ્ણને બાંધવા માટે ઘણા પ્રયત્ન કર્યા છે. કંસે પણ એને બંદીવાન બનાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા છે. પ્રથમ તો એમને જેલખાનાની અંદરથી બંદીવાનનું પ્રથમ શરણું કૃષ્ણની જિંદગીના પ્રથમ તબક્કાની અંદર એ ઠાકરે એ બંધન પણ તોડી નાખ્યું. બીજું બંધન કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા હસ્તિનાપુરની ભરી સભામાં કૃષ્ણને બાંધવા દુર્યોધન પણ દોડ્યો હતો. અને ત્યારે દિનકરજીની એ વાત યાદ આવે કે તું કોને બાંધી રહ્યો છો? રામધારી સિંહ દિનકરની એ રશ્મિરથી એ કૃષ્ણની જાણે ઉદ્ઘોષણા હોય એવું લાગે કે આજે તું અસાધ્યને સાધવા નીકળ્યો છો દુર્યોધન. તું ક્યાં ક્યાં મને બંદીવાન બનાવીશ? હું સમગ્ર ધરતીમાં છું, સમગ્ર આકાશમાં હું, પંચતત્વના દરેક તત્વની અંદર છું, સમગ્ર બ્રહ્માંડમાં છું. તું ક્યાં ક્યાં મને બાંધીશ? તારી સાંકળો તું મોટી કર, જો શક્ય હોય તો તું બાંધી લે. તારો વિવેક મરી ગયો છે એટલે તું કૃષ્ણને ઓળખતો નથી. અને ખરેખર દોસ્તો, કૃષ્ણને બાંધવો એ અશક્ય છે. કૃષ્ણને કોઈ બાંધી નથી શક્યું. કૃષ્ણ બંધાય છે તો ફક્ત ને ફક્ત અનાસક્ત ભાવે, નિસ્વાર્થ ભાવે, પ્રેમમાં જ બંધાય છે. એ ગોપીઓમાં બંધાણો હતો, એ વાસળીમાં બંધાણો હતો, એ રાધામાં બંધાણો હતો, એ મીરામાં બંધાણો હતો, એ નરસિંહના કેદારમાં બંધાણો હતો. બાકી એ પરમ તત્વ અસાધ્ય છે. એને બાંધવું એ આપણા ગજાભરની વાત છે. યશોદાએ બાંધ્યો તો કારણ કે યશોદાની પ્રેમ લક્ષણા અને વાત્સલ્ય ભાવનો એ સ્નેહ હતો, એ સ્નેહમાં બંધાણો હતો. મીરા, નરસિંહ સૌએ બાંધ્યો છે કૃષ્ણને. બાકી કૃષ્ણને બાંધવા માટે ઘણા બધા અસુરો તેમજ ઘણા સાધકો જન્મોના જન્મ કાઢી નાખ્યા છે, પણ કૃષ્ણ કોઈના હાથ નથી લાગ્યો. કારણ કે કૃષ્ણ એ ભજવાનો દેવ નથી. કૃષ્ણ એ માણવાનો દેવ છે. કૃષ્ણ એ ઉજવવાનો દેવ છે. આવા પરમ કૃષ્ણને કોટી કોટી વંદન. જય શ્રી કૃષ્ણ.